નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, આજે વાત કરવાની છે કે ખેડૂત આંદોલન વખતે જે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જેમણે નિસ્વાર્થ ભાવ સાથે કામ કર્યું છે એવા નીડર પત્રકાર શ્રી કાજલબેન સુવા, કે જેમણે એક નૈતિકતાના ધોરણે ખૂબ સરસ રીતે ખેડૂત આંદોલનને મીડિયા દ્વારા કવરેજ આપ્યું અને ખેડૂતો ઉપર થતા અત્યાચારો, અન્યાયો, આ બધા મુદ્દાઓને તેમણે હાઇલાઇટ કરી અને ખેડૂત પ્રત્યેની એક ખેડૂત દીકરી એટલે કે ખેડૂત પુત્રી તરીકેની જે એમની જવાબદારી હતી એમણે નિભાવી. એ બદલ બેનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર પણ વધારેમાં વધારે ખેડૂત ભાઈઓના, ખેડૂત પરિવારના જે પ્રશ્નો છે આ પ્રશ્નોને વાચાઓ આપી અને એના નિવારણ માટેના મહત્તમ પ્રયાસો આપશ્રી દ્વારા થાય એવી અભિલાષા, તેમજ સાથે સાથે દરેક ગુજરાતભરના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો આપણી એકતા હશે, આપણામાં એકતા દ્વારા જે આપણે બળ જે બતાવવાનું છે આ બળ છે એ આપણે એકતા દ્વારા જ બતાવી શકશું. એટલે જ્યારે પણ ખેડૂત મિત્રોને જ્યારે પણ અન્યાય થાય ત્યારે એક મંચ ઉપર સાથે આવી અને આપણે આપણા પ્રશ્નોને નિવારવા માટે મહત્તમ પ્રયાસો છે એ કરવા જોઈએ. તેમજ મીડિયાના તમામ મિત્રોને પણ ખાસ જણાવવાનું કે ખેડૂત ઉપર થતા જે અન્યાયો છે આ અન્યાયોને વધારેમાં વધારે ઉજાગર કરી અને સરકાર સુધી પહોંચાડવા માટે આપ સૌના સાથ અને સહકારની જરૂર છે. જે રીતના ખેડૂત આંદોલન વખતે જે કાજલબેન સુવા જે કામગીરી તેમણે કવરેજ આપવાની જે બજાવી તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. અને તે કામગીરીને આજે તમે ફેસબુક હોય, ઇન્સ્ટા હોય કે યુટ્યુબ હોય કે તમામ ન્યૂઝ પેપરો હોય કે ટીવી ચેનલો હોય, આમાં એક માત્ર ને માત્ર નામ ગુંજતું હોય અત્યારના સમયે ખેડૂત માટે તો કાજલબેન સુવા. તો આવો સૌ સાથે મળી અને પત્રકાર ભાઈઓને પણ નમ્ર અરજ છે કે આવા જ્યારે આવા મુદ્દાઓ જ્યારે ઉદ્ભવતા હોય ત્યારે તેમને ઉજાગર કરી અને વધારેમાં વધારે સરકારશ્રી સુધી આ અન્યાયો અને આ જે અસહકારની જે ખેડૂત પ્રત્યેની જે ભાવનાઓ છે એમની વેદનાઓને પહોંચાડવા માટે લોકશાહીનો જે ચોથો સ્તંભ છે આ સ્તંભને નિમિત્ત બનાવી અને વધારેમાં વધારે આપણે ખેડૂત મિત્રોને સાથ અને સહકાર આપીએ, જેથી ભારત દેશ છે એ આગળ વધી શકે. કારણ કે પહેલેથી જ ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. તો દરેકે ખેડૂત મિત્રોને જ્યારે આહવાન કરવામાં આવતું હોય છે ત્યારે વધારેમાં વધારે ખેડૂત મિત્રો જોડાઈ અને આપણા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે આપણે પ્રયાસો કરીએ. અને આવા ખેડૂત મિત્રોના અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આગળ વધારેમાં વધારે શેર કરજો. જય હિન્દ, જય ભારત.